હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ પાપડ વડીનું શાક। પાપડ વડીનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે આ જે પાપડ છે તેને આવી રીતે ગોઠવી અને કાતરથી કટિંગ કરીશું। કાતરથી કટિંગ કરવાથી તેને એક સરખા પીસ થાય છે અને હું આ શાક 5 જણ માટે બનાવું છું, તો મેં 5 પાપડ લીધેલા છે। આવી રીતે આપણે કટિંગ કરી લેવાનું અને જો તમે હાથથી પણ કટિંગ કરી શકો છો, પણ આવી રીતે કરવાથી તેનું એક સરખું માપ થાય છે અને જે ટુકડા છે એક સરખા બને છે। આવી રીતે આપણે બધા જ પાપડના ટુકડા કરી લઈશું। હવે આ બધા ટુકડા થઈ ગયા છે, આવી રીતે ટુકડા કરી લેવાના છે। હવે આપણે એક કડાઈમાં તેલ લઈશું। આ તેલ મેં 150 ગ્રામ લીધેલું છે। તેલ ગરમ થાય એટલે આપણે આ જે વડી છે તેને આપણે ફ્રાય કરી લઈશું। થોડી એને તેલમાં તળી લેવાની છે। આવી રીતે આપણે 2-3 મિનિટ તેલમાં એને ફ્રાય કરી લેવાની। હવે આપણે આ જે વડી છે એને કાઢી લઈશું એક ડીશમાં। આવી રીતે વડીને તળીને લેવાથી તેનો ટેસ્ટ સારો આવે છે। હવે આપણે જીરું એડ કરીશું 1 ચમચી, અને લસણને મેં કટિંગ કરીને લીધેલું છે। જો તમારે વાટીને લેવું હોય તો વાટીને લેવાનું। આવી રીતે આપણે જીરું અને લસણ છે તેને બરાબર મિક્સ કરી લઈશું। આવી રીતે આપણે લસણ છે તે બરાબર તળાઈ જાય પછી હિંગ એડ કરીશું। હવે આપણે આ જે લીલા મરચાં છે 2 નંગ છે તેને મેં કટિંગ કરીને લીધેલા છે, અને ટામેટાં અને ડુંગળીને પણ આવી રીતે કટિંગ કરીને લીધેલું છે, તો તેને પણ આપણે એડ કરીશું। પહેલાં આપણે આવી રીતે ડુંગળી ટામેટાની ગ્રેવી જે છે તેને બરાબર આપણે પકવીશું, પછી આપણે બીજા મસાલા એડ કરીશું। આવી રીતે આપણે તેલમાં એને ફ્રાય કરવાનું બરાબર। આવી રીતે બરાબર મિક્સ કરી અને આપણે બીજા મસાલા એડ કરીશું। આ હળદર છે 1 ચમચી, મરચું પાવડર 1 ચમચી અને ધાણા જીરું 1 ચમચી। હવે આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે મીઠું એડ કરીશું સ્વાદ અનુસાર। આ શાક એકદમ સરસ બને છે। આવી રીતે આપણે મસાલાને બરાબર મિક્સ કરી લેવાના। હવે આપણે પાણી એડ કરીશું અંદર। આવી રીતે પાણી એડ કરીને આપણે ઢાંકી દઈશું અને આપણે 5 મિનિટ ઉકળવા દઈશું બરાબર। ત્યાં સુધી આપણે આ જે વડી છે તેને ખલમાં એને નાના નાના ટુકડા કરી લેવાના છે। એકદમ એનું જ ભૂક્કું નથી કરવાનું, એના થોડા નાના નાના પીસ જ કરવાના છે। હવે આપણે આ જે
પાણી છે બરાબર ઉકળી ગયું છે શાકનું, તો આપણે એના અંદર એડ કરીશું. જે આનો જે રસો છે એકદમ જાડો અને સરસ થાય છે. આવી રીતે વળી આપણે ખાંડીને અંદર એડ કરીએ તો ફરી આપણે 3 મિનિટ ઢાંકી દઈશું. આવી રીતે આપણે 3 મિનિટ પછી અંદર આવી રીતે તેલ છૂટે છે અને આ જે વડી અને શાક એકદમ મસાલા સાથે ચડી જાય છે. હવે આપણે ગરમ મસાલો એડ કર્યો. હવે આપણે આ જે પાપડ છે એ એડ કરવાના. હવે પાપડ જે છે એ પાણી એકદમ ચૂસી લેશે, તો આપણે એમાં બીજું પાણી પણ થોડું એડ કરીશું. હવે આપણે પાણી એડ કરવાનું છે. જો તમારે રસાવાળું કરવું હોય તો પાણી થોડું વધારે એડ કરવાનું, અને જો કોરું કરવું હોય તો પાણી ઓછું એડ કરવાનું. તો મારે કોરું બનાવવાનું છે તો મેં પાણી ઓછું એડ કર્યું છે. ફરી આપણે ઢાંકી દઈશું 5 મિનિટ માટે, અને એનો જે તાપ છે એકદમ ધીમો રાખવાનો છે. હવે આ જે શાક છે એ આવી રીતે એકદમ સરસ બની જાય છે. જો તમારે રસો કરવો હોય તો પાણી તમારે વધારે એડ કરવાનું. હવે આપણે લીલા ધાણા એડ કરીશું. આ એકદમ ટેસ્ટી અને સરસ શાક બને છે. હવે આપણે એક ડીશમાં સર્વ કરીશું. આવી રીતે આ શાક એકદમ સરસ બની ગયું છે. તો ફ્રેન્ડ્સ, અમારી રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો શેર કરજો, અને જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવી જ રીતે મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલમાં ઘણી બધી રેસીપી આપેલી છે, તે તમે જરૂરથી જોજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.